ક્યારે વિચાર્યું છે કે આપણા પાવર ગ્રીડમાં એક એવી નાનકડી ખામી છુપાયેલી હોઈ શકે જે આખા શહેરની લાઇટ ગુલ કરી દે? હા, આજે આપણે બસ એ જ રહસ્ય ખોલવા જઈ રહ્યા છીએ. ચાલો સમજીએ ટ્રાન્સફોર્મરની એક છુપી નબળાઈ અને તેના ટેસ્ટ વિશે. વિચિત્ર લાગે છે ને કે માત્ર થોડાક મિલિયન્થ ઓહમ એટલે કે એકદમ જ નાનો અવરોધ આખી પાવર ગ્રીડને બંધ કરી શકે છે. હા, આ કોઈ મજાક નથી. વીજળીની દુનિયામાં બહુ જ નાની લાગતી વસ્તુઓ પણ અંડો મોટું નુકસાન કરી શકે છે. એક નાનકડી ભૂલ અને આખું ટ્રાન્સફોર્મર બેસી જાય અને આખી સિસ્ટમ જોખમમાં મુકાઈ જાય. તો આ થાય છે કેવી રીતે? જુઓ, સાવ સીધી વાત છે. જ્યારે પણ વીજળીના રસ્તામાં કોઈ અવરોધ આવે છે એટલે કે રેઝિસ્ટન્સ, ત્યારે ત્યાં ગરમી પેદા થાય છે. અને આ ગરમી છે ને એ ખાલી ઊર્જાનો બગાડ નથી કરતી, એ તો એક છુપા દુશ્મન જેવી છે જે ધીમે 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 મશીનને અંદરથી ખોખલું કરી નાખે છે અને એક દિવસ અચાનક જ બધું બંધ. અને આ જે છુપો દુશ્મન છે ને એ ક્યાં સંતાયેલો છે ખબર છે? ટ્રાન્સફોર્મરના એક બહુ જ નાના પણ એટલા જ મહત્વના ભાગમાં. એનું નામ છે ટેપ ચેન્જર. આ જે જગ્યા છે જ્યાં એક નાનકડી ખામી એક મોટી, બહુ જ મોટી નિષ્ફળતામાં ફેરવાઈ શકે છે. તો ચાલો આખી ચેઇન સમજીએ. બધું શરૂ થાય છે ટેપ ચેન્જરમાં એક નાના અવરોધથી. એના લીધે શું થાય? પુષ્કળ ગરમી પેદા થાય, જેને આપણે I²R લોસ કહીએ છીએ. આ ગરમી એટલી વધી જાય છે કે ટ્રાન્સફોર્મરનું તેલ બળવા લાગે છે અને કાળું પડી જાય છે, અને આખરે આ બધું ભેગું થઈને આખા ટેપ ચેન્જરને જ ખતમ કરી નાખે છે. એક પછી એક બધું જ ખોરવાઈ જાય છે. તો સવાલ એ છે કે આ છુપા દુશ્મનને, આ નાનકડી ખામીને મોટી સમસ્યા બને એ પહેલાં પકડી કેવી રીતે શકાય? વેલ, એનો જવાબ છે એક ખાસ પ્રકારના હેલ્થ ચેકઅપમાં. અને આ ચેકઅપનું નામ છે કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ મેઝરમેન્ટ ટેસ્ટ. ટૂંકમાં કહીએ તો CRM ટેસ્ટ. હવે આ CRM ટેસ્ટ છે શું? સમજો કે એ ટ્રાન્સફોર્મર માટે એક સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે. આ ટેસ્ટમાં શું થાય છે કે એક હાઈ DC કરંટ ટ્રાન્સફોર્મરના ટેપ ચેન્જરમાંથી પસાર કરવામાં આવે છે. અને પછી ડોક્ટર જેમ સ્ટેથોસ્કોપથી તપાસે એમ આ ટેસ્ટ વોલ્ટેજ ડ્રોપને માપે છે. આનાથી એકદમ પાક્કું ખબર પડી જાય છે કે કરંટનો રસ્તો સાફ છે કે પછી ક્યાંય કોઈ ગડબડ છે. તો આ ટેસ્ટ કરવાનો મુખ્ય હેતુ શું છે? પહેલું, એ કોન્ટેક્ટ રેઝિસ્ટન્સ માપે છે. બીજું, એ અંદર કોઈ કાટ લાગ્યો હોય કે કોઈ ભાગ ઘસાઈ ગયો હોય એ બધું શોધી કાઢે છે. અને સૌથી અગત્યનું, એ કોઈ જગ્યાએ વધારે ગરમી પેદા થતી હોય તો એને પકડી પાડે છે, જેથી મોટી નિષ્ફળતા ટાળી શકાય. ટૂંકમાં, ટ્રાન્સફોર્મર બરાબર અને ભરોસાપાત્ર રીતે કામ કરતું રહે એની ખાતરી કરે છે. ઓકે, તો આપણે સમજ્યું કે CRM ટેસ્ટ શું છે અને એ કેમ જરૂરી છે. પણ આ ટેસ્ટ ખરેખર થાય છે કેવી રીતે? ચાલો હવે એની આખી પ્રોસેસ પર એક નજર કરીએ. અને હા, આમાં ખૂબ જ સાવધાની રાખવી પડે છે. આખી પ્રક્રિયામાં મુખ્ય 5 સ્ટેપ્સ હોય છે. સૌથી પહેલું અને સૌથી જરૂરી, સેફટી. એટલે કે ટ્રાન્સફોર્મરને પાવર સપ્લાયથી અલગ કરીને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે છે. પછી બીજું સ્ટેપ, ટેપ ચેન્જરને એક એક કરીને દરેક પોઝિશન પર સેટ કરવામાં આવે છે. ત્રીજું, એક ખાસ સાધન માઇક્રો ઓહમ મીટર કનેક્ટ કરાય છે. ચોથું સ્ટેપ છે DC કરંટ પસાર કરીને રેઝિસ્ટન્સ માપવાનું. અને છેલ્લે આ જ આખી પ્રોસેસ દરેક ટેપ પોઝિશન અને દરેક ફેઝ માટે રિપીટ કરવામાં આવે છે, જેથી કશું જ છૂટી ન જાય. અને હા, આપણે જે કરંટની વાત કરી રહ્યા છીએ એ કોઈ નાનો સૂનો કરંટ નથી. નાના એટલે કે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર માટે પણ 50 થી 100 એમ્પિયરનો કરંટ વાપરવામાં આવે છે. અને મોટા પાવર ટ્રાન્સફોર્મર માટે તો આ આંકડો 100 થી 200 એમ્પિયર સુધી પહોંચી જાય છે. આટલા હાઈ કરંટથી જ એકદમ સચોટ અને ભરોસાપાત્ર પરિણામો મળે છે. ઓકે, ટેસ્ટ થઈ ગયો, રીડિંગ્સ આવી ગયા. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ, આ આંકડાઓને સમજવાનો. આ માઇક્રો ઓહમમાં આવેલા પરિણામો આપણને ટ્રાન્સફોર્મરના સ્વાસ્થ્ય વિશે શું કહી રહ્યા છે? ચાલો એને ડીકોડ કરીએ. આને સમજવું ખરેખર બહુ સહેલું છે. જો રીડિંગ્સ નીચા, સ્થિર અને બધા ફેઝમાં લગભગ સરખા આવે તો એ ગ્રીન સિગ્નલ છે. મતલબ બધું બરાબર છે, ચિંતાની કોઈ વાત નથી. પણ જો રીડિંગ્સ બહુ વધારે આવે અથવા અચાનક જ કોઈ એક પોઈન્ટ પર વધી જાય તો એ એક રેડ ફ્લેગ છે. એ ચેતવણી છે કે અંદર કંઈક ગડબડ ચાલી રહી છે. હવે ટેકનિશિયન્સ આ આંકડાઓનું અર્થઘટન કેવી રીતે કરે છે? વેલ, એમની પાસે એક ખાસ ગાઈડ હોય છે, એક રેફરન્સ ટેબલ. આ ટેબલ એમને રીડિંગ્સને ટ્રાન્સલેટ કરવામાં મદદ કરે છે કે આંકડાઓનો ખરો મતલબ શું છે. એમના માટે આ એક રોડમેપ જેવું છે જે ટ્રાન્સફોર્મરની અંદરની સ્થિતિ બતાવે છે. તો આ ગાઈડ શું કહે છે? જો રેઝિસ્ટન્સ ઓછો અને સ્થિર હોય તો નિદાન છે
કોન્ટેક્ટ્સ એકદમ સ્વસ્થ છે. જો રેઝિસ્ટન્સ વધારે હોય તો એનો મતલબ કે કોન્ટેક્ટ્સ ઘસાઈ ગયા છે અથવા એના પર કાટ જામી ગયો છે. જો કોઈ એક જ ટેપ પર રીડિંગ અચાનક વધી જાય તો એનો સંકેત છે કે તે ટેપ કોન્ટેક્ટને નુકસાન થયું છે. અને જો અલગ અલગ ફેઝના રીડિંગમાં મોટો તફાવત હોય તો કદાચ કોઈ કનેક્શન ઢીલું છે અથવા મિસઅલાઇનમેન્ટ છે. તો આ બધી ચર્ચાનો સાર શું છે? એક જૂની કહેવત છે ને, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. બસ CRM ટેસ્ટ એ જ સિદ્ધાંત પર કામ કરે છે. આ ટેસ્ટ માત્ર કોઈ સમસ્યાને શોધવા માટે નથી, પણ એને થતી રોકવા માટે છે. એટલે જ એ મેન્ટેનન્સનો એક પાયાનો પથ્થર ગણાય છે. આનું મહત્વ સમજીએ. આ ટેસ્ટ સ્ટેપ ચેન્જરમાં ધીમે ધીમે વધી રહેલી ખરાબીને સમયસર પકડી પાડે છે. એનાથી શું થાય? અચાનક થતી મોટી નિષ્ફળતાઓને ટાળી શકાય છે. આનાથી આખા ટ્રાન્સફોર્મરની વિશ્વસનીયતા વધે છે. અને હા, આ કન્ડિશન બેઝડ મેન્ટેનન્સને પણ શક્ય બનાવે છે. મતલબ કે જ્યારે જરૂર હોય ત્યારે સમારકામ કરવું, ખોટો ખર્ચ અને સમય બચાવવો. આખી વાતનો સાર બસ એટલો જ છે કે આ એક એવો સરળ ટેસ્ટ છે જે વિશ્વસનીયતામાં જબરદસ્ત સુધારો કરે છે અને અચાનક આવી પડતી મોટી મુસીબતોથી આપણને બચાવે છે. એક નાનું પગલું, પણ એનું પરિણામ બહુ મોટું છે. અને અંતે આ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે. CRM ટેસ્ટની જેમ જ બીજી એવી કેટલી અદૃશ્ય ટેકનોલોજી અને તપાસ પ્રક્રિયાઓ હશે જે આપણી આ આધુનિક દુનિયાને પડદા પાછળ રહીને ચૂપચાપ ચાલતી રાખે છે. ક્યારેક વિચારવા જેવું છે નહીં?